વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 1.1 સ્વાધ્યાયની શરૂઆત કરીએ. દાખલા નંબર 1, શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? તો એનો જવાબ છે હા. શૂન્ય એક સમય સંખ્યા છે, કારણ કે સમય સંખ્યાની વ્યાખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે. સમય સંખ્યા એટલે એને આપણે આગળ ઇન્ટ્રોડક્શનમાં શીખી ગયા છીએ ક્યુ. ક્યુ મીન્સ -1, -2, -3, 0, 1, 2, 3, 4. આની સમય સંખ્યા કહેવાય. તો ક્યુ એટલે સમય સંખ્યા. સમય સંખ્યા બરાબર આપણે કાલે વ્યાખ્યામાં જોયેલું છે, એટલે તો મેં તમને ઇન્ટ્રોડક્શનમાં પહેલું શીખવાડ્યું કે સમય સંખ્યા એને ક્યુ વડે દર્શાવવાની. ક્યુના સભ્યો કયા છે? -1, -2, -3, 0, 1, 2, 3 ને 4. તો આ જે છે અને બીજા 1/2, 5/2, -1/2, અપૂર્ણ સંખ્યાઓ બધી, આ બધી અપૂર્ણાંક સંખ્યાઓ, એનો પણ સમય સંખ્યાની અંદર સમાવેશ થાય છે. તો આ ક્યુની અંદર આપણે કાલે જોયું હતું, ક્યુ સભ્ય સંખ્યાઓને પ્રકાર જોયા, એમાં આપણે જોયું હતું ક્યુ. તો હા લખી શકે, હા શૂન્ય એક સમય સંખ્યા છે, કારણ કે સમય સંખ્યાની વ્યાખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે. બરાબર છે. હવે બીજો પ્રશ્ન એ છે, આગળ પછી પૂછશે, શું તમે પી પૂર્ણાંક તથા ક્યુ શૂન્યેતર પૂર્ણાંક હોય તેવા પી ક્યુ માટે પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકો? એનો અર્થ શું થાય છે? એ આપણને એમ કહે છે કે પી પૂર્ણાંક હોય. જો આપણે એની કાલેથી આગલા વિડીયોમાં ક્યુનું ગુણધર્મ રીતે કેમ લખાય કે પી છેદમાં ક્યુ, એનો અર્થ શું થાય કે પી ઝેડનો સભ્ય હોવો જોઈએ. પી કોનો સભ્ય હોવો જોઈએ? ઝેડનો સભ્ય હોવો જોઈએ. ઝેડ મીન્સ આપણે જે લખ્યું છે તે કાલે આપણે જે બે સંખ્યાઓ લખી હતી કે ડબલ્યુ છે, એન છે, ઝેડ છે, ક્યુ છે. બરાબર છે. આ બધી સંખ્યાઓને આપણે ઓળખ્યું. એમાં ઝેડમાં કઈ કઈ સંખ્યાઓ આવે? તો ઝેડની અંદર આ અપૂર્ણાંક સંખ્યાઓ ન આવે. આટલી સંખ્યાઓ આવે. -1, 2 પૂર્ણાંક સંખ્યાઓ કે ઝેડ એટલે -1, -2, -3, 0, 1, 2, 3, 4. એટલે કે ક્યુ છે ને, પી છે એ ઝેડનો સભ્ય હોવો જોઈએ, અને ક્યુ છે એ એનનો એટલે શૂન્યેતર. શૂન્યેતર એટલે શૂન્ય વગરની, શૂન્ય ન હોવું જોઈએ, છેદ શૂન્ય ના હોવો જોઈએ. છેદ શું છે? શૂન્ય ના હોવો જોઈએ. એટલે પી છેદ ક્યુમાં લખવા માટે પી કેવો હોવો જોઈએ? ઝેડનો સભ્ય હોવો જોઈએ. અને ક્યુ કેવો હોવો જોઈએ? શૂન્યેતર એટલે એન હોવો જોઈએ. બરાબર, શૂન્ય ન હોવો જોઈએ તે. તો એ પ્રમાણે જો લખી શકાય તો એને આપણે સમય સંખ્યા કહેવાય. તો પી છેદ ક્યુમાં આપણે એને લખી શકીએ છીએ, કારણ કે તે સમય સંખ્યા, જે સમય સંખ્યા છે એ આપણે હા પાડી દીધી, તો પછી પી છેદમાં ક્યુ લખવું જ પડે. તો પીમાં 0 આવે. તો 0 જો, તો એમાં પી બિલોંગ્સ ટુ ઝેડ છે, તો ઝેડ બરાબર -1, -2, 3, 0, 1, 2, 3, 4 થાય. તો ઝેડમાં 0નો સમાવેશ થાય છે. અને નીચે 1, 2, 3 ક્યુ. ક્યુ કેવો હોવો જોઈએ? શૂન્યેતર હોવો જોઈએ, એટલે શૂન્ય ન હોવો જોઈએ. તો એન એટલે 1, 2, 3, 4, 5 લખી શકે, એટલે 0, 1, 0, 2, 0, 3 એમ લખી શકાય. એટલે કે પી છેદમાં ક્યુ લખી શકાય છે, કારણ કે પી છેદ ક્યુને ગુણધર્મ રીતમાં લખીએ તો એની વ્યાખ્યા પ્રમાણે આપણે એને લખી શકીએ છીએ. આપણે આગળ ઇન્ટ્રોડક્શનમાં જોઈ ગયા છીએ કે એને ક્યુ સમય સંખ્યાને આપણે કેવી રીતે દર્શાવી શકીએ છીએ. તો ફરીથી કહું છું કે હા, શૂન્ય એક સમય સંખ્યા છે. પછી કારણ કે સમય સંખ્યાની વ્યાખ્યામાં તેનો સમાવેશ થઈ જાય છે. પછી બીજો એમ કહે છે કે તમને પી છેદ ક્યુમાં લખી શકો? તો હા, પી છેદ ક્યુ સ્વરૂપમાં તેને લખી શકાય છે, કારણ કે તે સમય સંખ્યા છે. સમય સંખ્યા છે એટલે પી છેદ ક્યુમાં લખી શકાય, જેમ કે 0, 1, 0, 2, 0, 3. હવે 0 આપણે એને લખી શકાય, કેમ લખી શકાય? તો 0 એ પી એટલે અંશ. 0 એ પી બિલોંગ્સ ટુ ઝેડ હોવો જોઈએ.
બરાબર. પી કેવો હોવો જોઈએ? અંશ કેવો હોવો જોઈએ? બિલોંગ્સ ટુ ઝેડ. બિલોંગ્સ ટુ ઝેડ એટલે કે આમાં હોવો જોઈએ -1 2 3 0 1 2 3. તો એમાં છે 0 1 0 2 0 3. અને ક્યુ કેવો હોવો જોઈએ? ક્યુ બિલોંગ્સ ટુ એન, શૂન્યતર હોવો જોઈએ એટલે કે શૂન્ય વગરનો હોવો જોઈએ એટલે 1 2 3. તો એ 1 2 3 છે એટલે જે ક્યુની જે ગુણધર્મની રીતે જેને દર્શાવાય છે એની વ્યાખ્યા છે એ પ્રમાણે એને પી છેદમાં ક્યુ તરીકે લખી શકાય છે. માટે શૂન્યને પી છેદમાં લખી શકાય. બરાબર છે? તમે સમજી ગયા? હવે દાખલા નંબર 2. 3 અને 4 ને 6 સમય સંખ્યા શોધો. 3 અને 4 ની વચ્ચેની. બરાબર છે? 3 અને 4 ની વચ્ચેની 6 સમય સંખ્યા શોધો. તો ઉદાહરણ 1 ની અંદર આની 2 રીતો આપી છે. તમારું ઉદાહરણ નંબર 1 છે એમાં 2 રીતો છે. એક છે r + s / 2. એટલે કે જે સંખ્યા તમને આપી હોય પહેલી અને બીજી એને તમે 2 ભાગો, સરવાળો કરીને 7/2 આવી એટલે 7/2 એટલે 3/5 થાય. તો 3 અને 4 ની વચ્ચે કઈ કઈ સંખ્યા આવી શકે? આ સાહેબ 3.1, 3.2, 3.3, 3.4, 3.5, 3.6. આપણે 5 જ લખવાની છે, 6 જ લખવાની છે. 1 2 3 4 5 6 વગેરે. હજી 7 પણ આપણે લખી શકીએ. તો આ તમારી પહેલી રીત થઈ. આ પ્રથમ રીત થઈ. બંને રીતે લખી શકાય છે. તમને આ રીતે ફાવતું તો આ રીતે પણ લખી શકો છો. અને બીજી રીતમાં જેટલી સંખ્યા આપણને શોધવાની કીધી હોય એમાં 1 ઉમેરી અને એને ગુણી નાખવાના. દાખલા તરીકે આ 3 એકાંશ 3 એટલે 3 એકાંશ લખી શકીએ. અને બીજા 4 એટલે 4 એકાંશ આપણે લખી શકીએ. તો 6 ને 1 7. તો બંનેના છેદમાં 7. નીચે 7 લઈ આવો તો ઉપર પણ 7 વડે ગુણવા પડે સમછેદી બનાવવા માટે. અને નીચે 7 લઈ આવો પણ તો ઉપર પણ 7 વડે ગુણવા પડે. તો આનું થઈ જાય 7 તેરી 21/7 અને આનું થઈ જાય 7 ચોક 28/7 થઈ જાય. તો 21 અને 28 વચ્ચેની સંખ્યાઓ એવી વચ્ચેની. તો વચ્ચેની સંખ્યા કઈ થાય? 22/7. કઈ થાય? 22/7, 23/7, 24/7, 25/7, 26/7 અને 27/7. 1 2 3 4 5 અને 6 હજી 28/7. આ 6 સંખ્યા થઈ ગઈ. તો આ એનો જવાબ આવે. આ બીજી રીત. તમે બંને રીતે કરી શકો છો. કોઈ પણ રીતે 3 અને 4 નો સરવાળો કરી 2 વડે ભાગો. જે આવે એની આગળ પાછળની સંખ્યાઓ તમારે લઈ લેવાની. એટલે જેટલી કીધી હોય એટલી લખવાની. 3.5 છે તો 3 ને 4 ની વચ્ચે 3.1, 3.2, 3.4 બધી ઘણી બધી આવી શકે. બરાબર છે? એવી રીતે તમારે એમ ના કરવું હોય તો જેટલી સંખ્યા 6 કીધી તો 1 7 ઉમેરી અને તમે સમછેદી બનાવીને વચ્ચેની સંખ્યા લખી શકો છો. માનો કે 7 કરવાથી તમને આ 5 6 સંખ્યા ન મળી, ઓછી મળી, તો 8 ઉમેરવાના, 9 ઉમેરવાના, 10. આવી રીતે તમે આમ પણ લખી શકો. 3 એકાંશ છે એને તમે 10 10 વડે પણ ગુણી શકો. આ 3 એકાંશ છે અને બીજી છે 4 તો 4 દશાંશ, 4 એકાંશ. તો એને પણ તમે નીચે 10 લઈ આવી શકો. એવું નથી 7 જ લઈ આવવાનું. તો આ થઈ જાય 30 દશાંશ. કેટલી થઈ જાય? 30 દશાંશ. અને ઉપરની થઈ જાય કેટલી? 40 દશાંશ. થાય કે નહીં? બરાબર ને? તો 30 દશાંશ ને 40 દશાંશ. તો 30 ની 40 વચ્ચે 31 32 33 34 35 36 37 38 એમ લખી શકાય. એટલે કોઈ પણ તમે લખી શકો છો. એટલે આપણને અહીંયા 6 મળી ગઈ છે. માનો કે 6 ને બદલે 5 જ મળીએ તો આપણે 8/8 લઈ આવવા. 7 9/9 એવી રીતે લઈ આવી શકાય. આનો જવાબ અલગ અલગ આવી શકે છે કારણ કે આપણે કોઈ પણ 5 લખવાની હોય છે. આની અંદર તો ઘણી બધી સંખ્યાઓ છે. જો દાખલા તરીકે 3.7, 3.8, 3.9 બરાબર. એને કોઈને એ 3.4 થી લખી શકે તો એ પણ લખી શકે. એટલે આ સમય સંખ્યાઓ અસંખ્ય આવેલી હોય છે. એટલે આપણે જેટલી લખીએ તેટલી લખી શકાય. તો આ 2 રીતે આપણે દાખલો ગણી શકીએ છીએ. હવે દાખલા નંબર 3 જોઈએ.
તો દાખલા નંબર 3, 3/5 અને 4/5 વચ્ચે આવતી 5 સમય સંખ્યાઓ. 3/5 અને 4/5. 3/5 અને 4/5 વચ્ચે આવતી 5 સમય સંખ્યા શોધો. દાખલા નંબર 3. તો એનો જવાબ છે, આપણે જેમ 5 છે તો બંનેને 6 વડે ગુણી નાખીએ. તો 3/5 ગુણ્યા 6 છઠ્ઠાંશ, એવી રીતે 4/5 ગુણ્યા 6 છઠ્ઠાંશ, એટલે આ થઈ 18 ત્રીસાંશ અને આ થઈ 6 ચોકે 24 ત્રીસાંશ. હવે 18 ત્રીસાંશ અને 24 ત્રીસાંશ વચ્ચે કઈ આવે? તો 19 ત્રીસાંશ, 20 ત્રીસાંશ, 21 ત્રીસાંશ, 22 ત્રીસાંશ અને 23 ત્રીસાંશ. આ એનો જવાબ થાય. એકદમ ઇઝી અને સરળ છે. આપણને 5 મળી ગઈ તો 5 લખવાની હતી. ન મળે તો તમે હજી આને 7, 8, 9, 10 વડે ગુણી શકો. આને દાખલા તરીકે આમ તમે કરી શકો. નીચે 10, 10 વડે પણ ગુણીને તમે લઈ આવી શકો. બરાબર છે? આ રીતે. આ તો આવી ગઈ છે એટલે લઈ આવવાની જરૂર નથી, કે આગળ ગુણવા પડે. 30/50 અને 40/50. બરાબર? તો 31/50, 32/50, 33/50, 34/50 અને 35/50. આ રીતે પણ લઈ શકાય. બરાબર છે? એટલે છેદ જેટલી શોધવાની છે એમાં 1 ઉમેરીને છેદ વડે ગુણો અને એમાં તમારો જવાબ 5 આવી જતો હોય, 5 સંખ્યાઓ, તો કાંઈ આગળ ગુણવાની જરૂર નથી. નકે તો 7, 7 વડે ગુણાય, 8, 8 વડે ગુણાય, 9, 9 વડે ગુણાય, એવી રીતે ગુણતા જવાનું જ્યાં સુધી આપણો જવાબ ના આવે ત્યાં સુધી. પણ આપણો 5 આવી ગયો છે એટલે આપણે આગળ ગુણવાની જરૂર નથી. આ અથવા કોઈ પણ તમે લખી શકો છો, આમાં કોઈ ફરક પડતો નથી. તો તમે બરાબર સમજાઈ ગયો છે. કોઈ પણ સમય સંખ્યા પૂર્ણાંક કે અપૂર્ણાંકની શોધવી હોય તો જે સંખ્યા શોધવાની છે એમાં 1 ઉમેરીને એને છેદમાં અને અંશમાં ગુણી નાખો. એટલે તમારી ગુણવાથી જે અપૂર્ણાંક આવે એ બંને અપૂર્ણાંકની વચ્ચેની સંખ્યાઓ જે આવે એ બધી સમય સંખ્યાઓ કહેવાય. સમજાઈ ગયું? તો દાખલા નંબર 4. દોસ્તો, દાખલા નંબર 4માં વિધાનો આપેલા છે. એ સત્ય છે કે અસત્ય એ લખવાનું છે. તો પહેલું વિધાન છે 1, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો સત્ય છે. જવાબ શું આવે? સત્ય છે. કારણ શું આવે? પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો પૂર્ણ સંખ્યા એટલે કઈ કહેવાય? 0, 1, 2, 3, 4, 5, 6 ડબલ્યુ હોલ નંબર. બરાબર ને? આપણે જોઈ ગયા છીએ એટલે રિપીટ કરતો નથી. તો હોલ નંબરની અંદર બધી પ્રાકૃતિક સંખ્યા આવી જાય છે. એટલે બધી પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. સમજાઈ ગયું? તો લખવાનું કે પૂર્ણ સંખ્યામાં, પૂર્ણ સંખ્યા એટલે ડબલ્યુ માં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. માટે તે પૂર્ણ સંખ્યા છે. બરાબર? વિધાન નંબર 2, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા
છે, તો આ ખોટું છે, અસત્ય છે. જવાબ શું આવે? અસત્ય છે. કારણ એને શું કીધું છે કે દરેક પૂર્ણાંક સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ કઈ કહેવાય? બરાબર છે, પૂર્ણાંક સંખ્યાઓ એટલે z -1 -2 -3 0 1 2 3 આ કહેવાય. કહેવાય કે નહીં? તો એ પૂર્ણ સંખ્યા ન કહેવાય, કારણ પૂર્ણ સંખ્યામાં તો 0 ને 1 2 3 આવે, માઇનસ ન આવે, એટલા માટે ખોટું છે. આનાથી ઊંધું પૂછ્યું તો આવત કે પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, બરાબર, પણ આ રીતે પૂછે તો જવાબ સાચો નથી. તો એના કારણમાં લઈ શકાય, શું લખાય કે પૂર્ણ સંખ્યામાં, કારણમાં લખીએ પૂર્ણાંક સંખ્યામાં, દરેક પૂર્ણાંક સંખ્યામાં, તો પૂર્ણાંક સંખ્યામાં માઇનસ ઋણ સંખ્યાઓ છે. શું છે? ઋણ સંખ્યા ઋણ સંખ્યાઓ આવે છે. જ્યારે પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યાનો સમાવેશ નથી, માટે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા નથી. બરાબર ને? તો હવે નંબર 3, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો એનો જવાબ પણ અસત્ય છે. દરેક સમય સંખ્યા નહીં, પૂર્ણ સંખ્યામાં કઈ કઈ સંખ્યા હોય? પૂર્ણ સંખ્યામાં 0 અને 1 2 3 4 આવે, જ્યારે સમય સંખ્યામાં તો માઇનસ આવે, બરાબર છે, અપૂર્ણાંક આવે, તો પછી એને પૂર્ણ સંખ્યા કેમ કહેવાય? તો એટલા માટે એ અસત્ય છે. આપણે બધી આગળ જોઈ ગયા છીએ, ચર્ચા કરી ગયા છીએ, એટલે હવે તમને ડિટેલમાં નથી જતો, બરાબર ને? સમય સંખ્યા અને પૂર્ણ સંખ્યાને શું કહેવાય, કોને કહેવાય, અસમય સંખ્યા કેને કહેવાય, વાસ્તવિક સંખ્યા કેને કહેવાય, આપણે ઇન્ટ્રોડક્શનમાં જોઈ ગયા છીએ. એટલે હવે તમને બરાબર ખ્યાલ આવશે. તો અસત્ય છે, કારણ કે કારણમાં શું લખવાનું? કારણ કે દરેક પૂર્ણ સંખ્યા, બરાબર છે, પૂર્ણ સંખ્યામાં લખવાનું, પૂર્ણ સંખ્યામાં ઋણ સંખ્યા કે અપૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થતો નથી, સમાવેશ થતો નથી, માટે કરીને વાક્ય લખી નાખવાનું, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. ખોટું છે. શું છે? ખોટું છે. સમજાઈ ગયું? તો આ 3 કારણ છે, અને બીજા 3 કારણ તમને ઉદાહરણ નંબર 1માં આપ્યા છે. જો તમે પાના નંબર 3 ખોલશો તો ઉદાહરણ નંબર 1 ની અંદર એ 3 પણ પરીક્ષામાં પૂછી શકાય, એટલે ઉલટ પુલટ. મિત્રો, આપણે 1.1 સ્વાધ્યાયના દાખલા પૂર્ણ કર્યા. હવે એના ઉદાહરણો જોઈ લઈએ. તો ઉદાહરણ નંબર 1 ની અંદર દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે એવા 3 વિધાનો આપેલા છે. તો સાચા છે ખોટા એ જવાબ સહિત આપેલા છે. તમને સમજાવી દઉં. દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે એ ખોટું છે, કારણ કે પ્રાકૃતિક સંખ્યામાં 0નો સમાવેશ થતો નથી, પૂર્ણ સંખ્યામાં થાય. એટલે બધી પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા ન કહેવાય, કારણ કે 0ને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવતી નથી, એટલા માટે વિધાન ખોટું છે. પછી દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. સમય સંખ્યા કેને કહેવાય? કે જેને અંશ અને છેદમાં લખી શકાતા હોય એને શું કહેવાય? એને સમય સંખ્યા કહેવાય. તો દરેક પૂર્ણાંકને આપણે અંશ અને છેદમાં લખી શકીએ છીએ. કોઈ પણ પૂર્ણાંક હોય, 3 હોય તો 3 એકાંશ, 4 હોય તો 4 એકાંશ, 5 હોય તો 5 એકાંશ, 0 હોય તો 0 એકાંશ, એમ લખી શકીએ છીએ. માટે એ સમય સંખ્યા છે. ઉદાહરણમાં એમાં લખ્યું છે કે m/1 વર્ગમૂળમાં એમ તો લખી શકાય, m/1 પણ લખી શકાય.
બરાબર છે. વર્ગમૂળ 4 માં લખી શકાય, વર્ગમૂળ 16 માં લખી શકાય. આ બરાબર 2 આવે બર 4 એટલે બધી રીતે લખી શકાય. પણ આપણે બીજું કાં લખવું હોય તો તમે લખી શકો કે સમય સંખ્યાને પી છેદમાં ક્યુ લખી શકાય છે. લખી શકાય છે તો દરેક પૂર્ણાંકને પણ પી છેદ ક્યુમાં લખી શકાય છે. માટે દરેક પૂર્ણાંક એ સમય સંખ્યા છે. કારણ કે સમય સંખ્યા કેને કહેવાય કે જે પી છેદમાં ક્યુ અંશ અને છેદમાં લખી શકાય એ સંખ્યાને સમય સંખ્યા કહેવાય. તો દરેક પૂર્ણાંકને આપણે પી છેદ ક્યુમાં લખી શકીએ છીએ, માટે એ સમય સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક છે. તો દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક નથી, કારણ કે સમય સંખ્યાની અંદર પી છેદ ક્યુ એટલે અપૂર્ણાંકવાળી સંખ્યા હોય છે. પૂર્ણાંકમાં એનો સમાવેશ થતો નથી, માટે એ ખોટું છે. તો આ ત્રણે વિધાન તમને ઉદાહરણ નંબર 1 માં તેમાં આપેલા છે તમારી ચોપડીમાં. બરાબર જોઈ લેજો, અને પરીક્ષામાં પૂછી શકાય છે એટલા માટે મેં તમને ગણાવ્યા. ઉદાહરણ નંબર 2 એમાં લખેલું છે કે 1 અને 2 વચ્ચે આવતી સમય સંખ્યાઓ 5 લખો. તો r વત્તા s ભાગ્યા 2 કરીને પણ થાય. એટલે કે 1 વત્તા 2 બે સંખ્યાનો સરવાળો ભાગ્યા 2 કરો તો 3 ભાગ્યા 2 બરાબર 1.5 આવે. તો આગળ પાછળની લખી નાખો, આપણે આગળ જોઈ ગયા છીએ. 1.1, 1.2, 1.3, 1.4, 1.5, 1.6 વગેરે લખી શકાય. અને એમ ના કરવું હોય તો 5 સમય સંખ્યા શોધવાની છે, તો 5 ને 1 6 થાય. તો બંને આંકડાને 1 ને 6 વડે ગુણી નાખો અને 2 ને પણ 6 વડે ગુણી નાખો. તો 1 ને 6 વડે આપણે ગુણીએ તો શું આવે? 6 છઠ્ઠાંશ આવે. શું આવે? 6 છઠ્ઠાંશ. અને 2 ને 6 વડે ઉપર નીચે ગુણી તો 12 છઠ્ઠાંશ આવે. શું આવે? 12 છઠ્ઠાંશ. હવે 6 થી કરીને 7, 8, 9, 10 ને 11 નીચે 6 કોમા લખી નાખો. તો આ પણ તમારો જવાબ થયો. તો 2 ઉદાહરણ છે, તો બંને મેં તમને સમજાવી દીધા. તો મિત્રો, આ વિડીયો લાઈક કરજો, તમારા મિત્રોને ફોરવર્ડ કરજો. ના આવડે તો કમેન્ટ કરજો, ક્યાંય દિક્કત હોય તો તમને જવાબ આપીશ. તો જરૂરથી મારા વિડીયોને તમે લાઈક કરજો, ફોરવર્ડ કરજો. જય સિયારામ, જય દ્વારિકા.